તો હું ને મૌલિકભાઈ એકદમ રેડી બેઠા સ્કૂલે જવા માટે. ત્યારે પપ્પા એમને કામ આપી દીધું કે ભાઈ મંદિર હાર દેવા જવાનું છે. પપ્પાને ના તો ના પડાય, એ બાને મંદિર જઈને દર્શન થઈએ મારે મૌલિકને. તો મેં કીધું મૌલિકભાઈને હાલો મારીએ. તો મૌલિકભાઈ તો ઠેકડા મારતા મારતા આવ્યા. ચાલો ભાઈ દીદી યાર જવાનું હોય તો ભાઈ મૂકે નહીં મૂકો કોઈ. તો મેં ચાંદલો કર્યો ને ભાઈને ચાંદલો કરી દીધો. તો ભગવાનને પ્રાર્થના કરી, આટલી મહેનત કરી છે વ્લોગમાં, તો જલ્દી ભગવાન 10K કમ્પ્લીટ કરાવી દો અમારા. હા 10K કમ્પ્લીટ કરવા કોઈ નાની નાના ખેલ નથી, બહુ મહેનત કરવી પડે, વ્લોગ બનાવવા પડે, એડિટિંગ કરવી પડે, ત્યાં બધું થાય છે. તો આપણે કોઈ સ્કૂલે ટાઈમે પહોંચતા જ નથી. 8 વાગી જ ગયા છે. 8 7:30 સ્કૂલે પહોંચવાનો ટાઈમ છે, પણ હવે લોકો પહોંચી છે 8:30. તો મૌલિકભાઈ બધે દર્શન કરતા હતા, હું એમની સાથે દર્શન કરતી હતી. બાકી પછી ગયા વાંદરાને જેમ ઠેકડા મારતા મારતા ઘરે. મૌલિક તો ઠેકડા ન મારે એવું બને જ નહીં, એ અણમિત્રો છે, બધે ઠેકડા જ મારતો હોય. જો હે ને અહીંથી ને ખુદ છે, એ તો પાછી મૂકે થોડી ને એવું. બાકી આપણા હાથમાં આવી ગયા આપણા ફેવરેટ ચશ્મા, અને આપણે આ ચશ્મા પહેરીને સ્કૂલે જવાનું છે. જેને જી કેવું કે જેને જી કરવું કરવી. એ ભાઈ સ્કૂલે અંદર ચશ્મા પહેરી ન જઈ શકીએ આપણે. સ્કૂલ અંદર જા આપણે ચશ્મા કાઢીને રાખી દેવા પડશે મારે. બાકી ચશ્મા પહેરીને ગયા હોય તો કેવો વટ પડે ને, હા શું લાગે. બાકી વટ તો મારો એમને પડે છે. ક્લાસ અંદર જાઓ એટલે 2-3 જણા કહેતા જ હોય કે ઓહો વ્લોગર આવી ગયા. તો તમે લોકો માનશો ને, હું ક્લાસમાં એટલી બધી વાતો કરતી હોય, મારી બાજુ બેઠા આજુબાજુ વાળા બધા વાતો જ કરતા હોય મારી જોડે. એટલે અમદાવાદ નથી હો ભાઈ, આપણે રાજકોટના જ છીએ. આ તો છે ને અમદાવાદી વાળા રહીને એટલે જોડેવાળી બોલવાની આદત પડી ગઈ છે આપણે. બોર્ડમાં સૌથી પહેલાં વાતોમાં મારું નામ પહેલાં જ હોય, પણ ખબર નહીં હમણાં 2 દિવસથી બોર્ડ મારું નામ નથી આવતું. એવું બધું શું થયું છે? વાતો તો હું કરું જ છું. કાંક તો ગોટાળો હે. ગોટાળો મૂકો. આપણે વાગી ગયા છે 8:30, અને તમે લોકો મને કાંઈક આઈડિયા આપો કે હું કોના વિશે બોલું કાંઈક વિડીયોમાં મારી પાસે. તો કમેન્ટ કરીને કાંઈક આઈડિયા આપો કે કેવા વિશે હું બોલું મારા વ્લોગમાં. અને ચાલો સ્કૂલે પહોંચી ગયાથી મળીએ ચાલો નેક્સ્ટ વ્લોગમાં.